વર્ષોથી સફાઈ કામદાર તરીકે કામ કરતા કામદારો માટે આપણે આપણી ઈચ્છા મુજબનું સારું એવું સમાધાન મેળવી ચૂક્યા છીએ. અલબત્ત સમાધાનથી લડતનો અંત આવતો નથી. આપણી લડત ચાલુ રહેશે. એ સંઘર્ષના સાથે હિતેન્દ્રભાઈને હું મંચ ઉપર આવવા વિનંતી કરીશ. દોસ્તો, દલિત સંઘર્ષની અંદર સતત પ્રયત્નશીલ અને બાકી તમામ સંઘર્ષોની અંદર સાથ આપનાર જિજ્ઞેશભાઈ મેવાણીને હું મંચ ઉપર આવવા વિનંતી કરીશ. એ જ રીતે હિટાચીના કામદાર અનિલભાઈને હું મંચ ઉપર આવવા વિનંતી કરીશ. હિન્દ મુસ્લિમ સાથે એક થઈ લડત જૂથ કરવા કેટલાક એમાંથી હું એક પછી એક સાથીને મંચ ઉપર બોલાવવાની વિનંતી કરીશ. સૌ મંચ ઉપર ઉપસ્થિત થાય. ગામ ભાદરના અબ્દુલ રશીદભાઈ કે જેઓ સરપંચ છે તેઓ મંચ ઉપર આવે. એ જ રીતે હાજીભાઈ ઉમરભાઈ પણ મંચ ઉપર આવે. મજાદર ગામના બિન મોહમ્મદભાઈ મંચ ઉપર આવે. અમરપુરા ગામના અબ્દુલભાઈ મંચ ઉપર આવે. છાપી ગામના મોહમ્મદભાઈ મંચ ઉપર આવે. મહેતા ગામના લતીફભાઈ અને ઇસ્માઇલભાઈ મંચ ઉપર આવે. હસનપુર ગામના ઇરફાઈતુલ્લાભાઈ મંચ ઉપર આવે. જીઆઈએસએફના જનરલ સેક્રેટરી રમેશભાઈ મકવાણા અથવા તો જગતસિંહ મંચ ઉપર આવે. આણંદજી કલ્યાણજી પેઢીના સાથી ભરત ભટ્ટને મંચ ઉપર આવવા વિનંતી. ગુલામ નબીભાઈ અહીં ઉપસ્થિત હોય તો મંચ ઉપર આવે. સોનસરા બાદલ. દોસ્તો, અગાઉ મેં જણાવ્યું તેમ આવતા દિવસોની ભ્રષ્ટાચારી, કોમવાદી, કૌભાંડી સરકારો સામે જનસામાન્યનો સંઘર્ષ શરૂ કરવા અંગેની સભા આજે યોજાઈ છે. જનસંઘર્ષ મંચનો ઇતિહાસ એ સંઘર્ષમય ઇતિહાસ છે. શ્રમિકોની લડતમાંથી, શ્રમિકોની લડતની મર્યાદાને સમજી શ્રમિકોની લડતના વિસ્તારને વિસ્તારવા માટે થઈને, જનસામાન્યની લડત બનાવવા માટે થઈને જનસંઘર્ષ મંચની રચના કરવામાં આવી છે. અને આ પ્રજાકીય સંઘર્ષને રાજકીય સ્વરૂપ આપવા માટે થઈને ન્યૂ સોશિયાલિસ્ટ મુવમેન્ટની રચના કરવામાં આવી છે. દોસ્તો, જનસંઘર્ષ મંચ આમ તો છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે, પરંતુ જનસંઘર્ષ મંચનો ફાળો વર્ષ 2002 થી કે જ્યારે આ કોમવાદી, ભાગલાવાદી ભાજપ સરકારે એમની ભાગલાવાદી નીતિ અખત્યાર કરી અને બહુમતી અને લઘુમતી વચ્ચે ભાગલા પડાવવાની કોશિશ કરી, ત્યારથી જનસંઘર્ષ મંચ ખરા અર્થમાં સક્રિય રીતે મેદાનમાં આવેલ છે. અને અનેક પ્રકારના સંઘર્ષો પછી એ નાણાવટી પંચ સમક્ષ રજૂઆતોનો સંઘર્ષ હોય, પછી એ મોદી દ્વારા ગરીબોના કરવામાં આવેલ એન્કાઉન્ટરો સામેનો સંઘર્ષ હોય, કે એક બાળકને હોસ્પિટલની અંદર ખોટું લોહી ચડાવી દીધું હોય એના હકનો સંઘર્ષ હોય, કે જ્યારે 2001ની સાલમાં ધરતીકંપ થયો ત્યારે આ સરકાર જે ખોટો નિર્ણય લઈ અને એક ખતરનાક જગ્યા ઉપર પ્રજાના પુનઃવસનની વ્યવસ્થા કરવા જઈ રહી હતી, ત્યારે વૈજ્ઞાનિક સંશોધન કરી એ સંઘર્ષને આપણી વાત, જનસંઘર્ષની વાત સાચી બનાવવાનો સંઘર્ષ હોય. દરેક સંઘર્ષમાં જનસંઘર્ષ કાર્યરત છે. અને એ જ રીતે વર્ષ 2002 થી ન્યૂ સોશિયાલિસ્ટ મુવમેન્ટ પણ રાજકીય રીતે તમામ સંઘર્ષો અંગે કાર્યરત છે. સૌપ્રથમ આ લડતના સતત સાક્ષી અને સાથી એવા શમશાદ પઠાણને હું વિનંતી કરીશ કે આપણને આપણી આ સંઘર્ષની વાત કરે અને આવતા દિવસોના સંઘર્ષની વાત કરે. સાથી શમશાદ.
साथियों, आपकी आज इनकलाबी इस रैली और इस जाहिर सभा को लाल सलाम है। साथियों, मुझको हमारे जनसंघर्ष मंच के प्रमुख ने कहा है कि मैं हमारे इन 10-12 सालों के जो संघर्ष के बारे में है उसमें बात करूं। साथियों, आज हम जहां बैठे हैं उससे 50 फुट की दूरी पर कातिलों का ऑफिस है। सिर्फ कातिलों का ऑफिस 50 फुट की दूरी पर बैठे हैं। दोस्तों, हमें डर नहीं लगता ये 50 फुट पर हो या 500 फुट पर हो। हम 2002 में उनके सामने लड़े थे और आगे भी लड़ते रहेंगे। साथियों, यहां पर बैठा हुआ कोई भी इंसान 27 फरवरी 2002 और उसके बाद के हुए दंगों को भूल नहीं सकता। साथियों, हम ये तो जानते हैं कि 27 फरवरी 2002 को गोधरा में एक ट्रेन चली, जिसको यहां पर जिनकी पार्टी है उसके मुखिया ने कह दिया कि उसको ट्रेन जलाने वाले जो है वो गोधरा के मुसलमानों ने ISI के साथ मिलकर ये ट्रेन जलाई है। साथियों, क्या इसमें कोई सच्चाई है? मैं आपसे पूछता हूं, क्या इसमें कोई सच्चाई है? ये हमारे मुख्यमंत्री को नहीं समझ में आता था, तो उसको समझाने का काम जनसंघर्ष मंच ने किया। उन्होंने 27 फरवरी को सुबह 9 बजे ट्रेन चलता है और शाम को 5 बजे वो कहते हैं कि ये तो ISI का आतंकवादी संगठन का एक कारनामा है जिसमें गोधरा के मुसलमान साथी इसमें शामिल है। साथियों, फिर उसके बाद माइनॉरिटी कमीशन के नाम का एक नाटक नरेंद्र मोदी के द्वारा रचा गया, जिसमें कहा गया कि माइनॉरिटी कमीशन गोधरा कांड और गोधरा कांड के बाद हुए दंगों की तपास करेगी। साथियों, ये जनसंघर्ष मंच था जिसमें माइनॉरिटी कमीशन ने जाकर एक एफिडेविट किया और ये कहा कि आप ये जो गोधरा के मासूम मुसलमानों ने जो आरोप लगा रहे हैं बिल्कुल गलत है। ये ट्रेन का चलना कोई आतंकवादी घटना नहीं है, लेकिन ये एक हादसा है और उसको वैज्ञानिक तरीके से माइनॉरिटी कमीशन ने वीडियो को दिखाकर साबित किया और बाद में उसको हाईकोर्ट और सुप्रीम कोर्ट को माना कि मेरे गोधरा के मुसलमानों ने जो कोटा का कानून लगाया वो बिल्कुल गलत है। और यहां पर राजनीति चालू की, गुजरात के लोगों को आपस में बांटने की, हिंदू मुसलमान के नाम पर लगाने की, श्रमिक वर्ग को आपस में लगाने की ये एक राजनीति नरेंद्र मोदी ने 27 फरवरी 2002 से गुजरात के अंदर चालू की। उसी लड़ाई के बावजूद ये नरेंद्र मोदी ने कोटा नाम का एक खतरनाक कानून लेके आया। ये कोटा का कानून अपने आप में एक कानून था जिसके तहत ये कहा जाता था कि खाकीदारी पुलिस वाले नरेंद्र मोदी के कहने से अपनी लॉकअप में अगर डंडे से और करंट देकर अगर लोगों से लिखवा लेते हैं तो उसका गुनाह कोर्ट भी मानेगा। दोस्तों, ऐसे कानून के खिलाफ लड़ाई जो चलाई वो जनसंघर्ष मंच ने चलाई और जनसंघर्ष मंच ने उस कोटा कानून को भी नाबूद करवा के उस लड़त को कामयाब बनाया। साथियों, इस कोटा कानून के तहत गुजरात के अंदर 350 से ज्यादा मुसलमान युवान लड़कों को जेल में डाल दिया गया। कई लड़कों को उनके गुप्त भागों में ट्रेन दिए गए, कई लोगों की मांगों को बढ़ाकर जलील किया गया। ये काम सिर्फ और सिर्फ नरेंद्र मोदी और उसकी सरकार के लोगों ने किया। साथियों, इतने से भी स्कूली दरिंदे का पेट नहीं भरा, उसने उसके बाद एनकाउंटर की राजनीति चालू कर दी। सादिक जमाल नाम के लड़के को, भावनगर का एक लड़का था, गैरेज मैकेनिक था, उसको ये कहकर मार दिया कि लश्कर-ए-तैयबा का आतंकवादी है, दाऊद का साथी है। साथियों, जो जनसंघर्ष मंच की तरफ से हम लोग गए, वहां उसके घर पर जब हम गए तो हमने देखा कि दाऊद के साथी में आपको अपने आधा शरीर झुका के घुसना पड़ता है। ये दाऊद के साथी। साथियों, उस लड़क को भी जनसंघर्ष मंच आगे लेके गया और उसका नतीजा नरेंद्र मोदी के जाबाज अधिकारी, जिन्होंने अभी अभी ये लिखा है कि नरेंद्र मोदी का जो असली ठिकाना है वो साबरमती जेल या मुंबई की तलोजा जेल होनी चाहिए। वो नरेंद्र मोदी के जाबाज अधिकारी ने नरेंद्र मोदी का ठिकाना साबरमती जेल या तलोजा जेल
लिखा है। और साथियों, आपका साथ रहा तो हम जरूर नरेंद्र मोदी को साबरमती जेल या तलोजा जेल भेज के रहेंगे। साथियों, ये नरेंद्र मोदी ने गुजरात के अंदर 100 से ज्यादा लोगों को एनकाउंटर के नाम पर मारा, न डरा और उसकी लड़ाई जनसंघर्ष में लड़ता रहा और उसका ये नतीजा हुआ कि आज 50 से ज्यादा पुलिस वाले जेल में बंद हैं, जिसमें 12 से ज्यादा आईपीएस अधिकारी हैं और 2 गृह मंत्री, इनका एक खास अमित शाह और वसुंधरा राजे का गुलाब चंद्र कटारिया। ये जनसंघर्ष मंच की ताकत है साथियों। ये जनसंघर्ष मंच पिछले 12 सालों से लड़ता हुआ आ रहा है। साथियों, जनसंघर्ष मंच ने हमेशा मुस्लिमों की लड़ाई लड़ी है। जनसंघर्ष मंच ने यह नहीं देखा कि ये मुसलमान है, ये दलित है, ये वाल्मीकि है, ये ब्राह्मण है, ये ठाकुर है या ये फलानी जात का है। जनसंघर्ष मंच जो लड़ाई लड़ता है वो इंसानियत की लड़ाई लड़ता है। साथियों, आज हमको इस जनसंघर्ष मंच इस लड़ाई को और आगे ले जाना है और इस नरेंद्र मोदी जैसे सत्तान लोगों को सारा भी जेल भेजना है। जनसंघर्ष मंच की यही लड़ाई को जनसंघर्ष मंच बड़ी बाखूबी मानता है कि जनसंघर्ष मंच जो लड़ाई लड़ रहा है वो सामाजिक लड़ाई है, लेकिन उसका अंतिम जो परिणाम है वो राष्ट्रीय एकता है। इसीलिए जनसंघर्ष मंच ने 2002 में ही इसका डिसीजन लेते हुए अपना एक पॉलिटिकल पार्टी एनएसएम का गठन किया और एनएसएम के तहत जनसंघर्ष मंच इलेक्शन लड़ता हुआ आ रहा है और आगे भी लड़ेगा और ऐसी और तानाशाही सरकारों के खिलाफ अपनी आवाज को बुलंद करता रहेगा साथियों। और ये लड़ाई तभी हम कामयाब कर सकते हैं जब इसमें हिंदू, मुसलमान, दलित, वाल्मीकि सारे नाच जात के भेदभाव को भूलकर हम एक कौमवादी, जातिवादी और जातिवादी सरकारों के खिलाफ एकजुट होकर आवाज उठाएंगे। मैं कहूंगा इंकलाब जिंदाबाद, ये कहकर मेरी आवाज पूरी करूंगा। इंकलाब, 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 इंकलाब। भी हथियार ले ले, लेकिन अब तो लोगों को पता चल गया है कि हिंदू की बात छोड़ो, मुसलमानों की बात छोड़ो, लेकिन ये सीता मैया भी दुखी है उनके नाम से, क्योंकि साला चोर भ्रष्टाचारी मोदी सारा का सारा ईंटा खा गया उसके पति के नाम पे। दोस्तों, आज जैसे मैं पहले बताया कि इस अहमदाबाद में एक नेशनल इंस्टीट्यूट डिजाइन नाम का संस्थान है जो हर प्रकार की डिजाइन बनाता है, लेकिन ये भाजपा सरकार ने उस डिजाइन को भी भ्रष्ट कर दिया और संघर्ष के डिजाइन बनाने वाले हमारे साथी प्रवीण को बाहर कर दिया। लेकिन वो भी संघर्ष छोड़ने वाला नहीं था, बाहर आके उसने संघर्ष की डिजाइन ये बनाई है और आज आप जो ये संघर्ष का सब पोस्टर्स देख रहे हैं और हमारे क्रांतिकारी संघर्ष को आगे बढ़ते हुए देख रहे हैं, उनमें साथी प्रवीण का बहुत ही बड़ा कंट्रीब्यूशन है। मैं अभी साथी प्रवीण को बोलूंगा कि आपसे 2 बात कहें। धन्यवाद माकड़ भाई। गुजरात के अलग अलग हिस्से से आए क्रांतिकारी साथियों, आज एक ऐतिहासिक दिन है, एक मंच है, लाल झंडे के नीचे हम लोग खड़े हैं और बड़े मजे की बात है, हिंदू मुस्लिम साथ है। ये माहौल, ये इतना खूबसूरत माहौल है, यह देखकर किसी के दिल में आज बहुत दर्द हो रहा होगा। जो आपस में हम सबको लड़ाते आए हैं ताकि हमारे जो असली दुश्मन है, जो हमें लूटता है, जो हमें चूसता है, ऐसे दुश्मन को हम जान न पाए, ऐसे दुश्मन के साथ हम रहे। जो टाटा, अंबानी, अडानी ये सारे लोग हैं, उनके खिलाफ हम न लड़े, इसलिए आपस में हम दोनों को लड़ाने वाले साथी का हेड ऑफिस यहां पर है दोस्तों। ये उनका कंट्रोल रूम है, ये थिंक टैंक है। पूरे गुजरात में जो राजनीति हुई 2002 में, जब हजारों की संख्या में मुसलमानों को मारा गया, वो भी एक झूठी आरोप लगाकर उस सारी साजिशों की रचना इस हेड ऑफिस में हुई है दोस्तों। तो इस हेड ऑफिस के जो मुखिया हैं, जो गुजरात के भी मुखिया हैं और वो पूरे देश के मुखिया बनना चाहते हैं, उनके सीने में तो आज बहुत जोर की दर्द हो रही होगी दोस्तों। ये साथ में जो आवाज हम लोगों ने किया है, एक साथ में जितने जहां पे हिंदू मुसलमान साथ है, बड़े बूढ़े साथ है, महिला पुरुष साथ है,
और सबके हाथ में एक मुट्ठी है, जोश है, जवान साथ में है। ये सारी आवाज के लिए, अपने आप के लिए एक जोरदार ताली मारे दोस्तों। ये जनसंघर्ष मंच का संघर्ष जो है, शमशाद भाई ने उसका एक रूपरेखा बताया कैसे क्या हुआ था। इस मंच में ही है मुकुल भाई हैं, अमरीश भाई हैं, जो पूरे संघर्ष को आगमन देते हुए आए हैं, और साथ में इशाक भाई जैसे साथी भी जुड़ते गए, कारवां बनता गया, बदलाव की आंधी आती गई, और आज का ये ऐतिहासिक हल्ला बोल दिवस पर ये बात बहुत जोर से, इतनी जोर से हम हल्ला बोलेंगे अभी कि दिल्ली तक ये आवाज जाएगी, गांधीनगर तो बस यही है। तो आज का दिन ऐसा है जहां हम साम्राज्यवाद पे हल्ला बोलेंगे, पूंजीवाद पे हल्ला बोलेंगे, ये जो आपस में लड़ाने की राजनीति है इस पे हल्ला बोलेंगे, इनकाउंटर की जो राजनीति है इन पे हल्ला बोलेंगे, भ्रष्टाचार पे हल्ला बोलेंगे, ये झूठवाद पे हल्ला बोलेंगे, और सबसे ऊपर मोदीवाद पे हल्ला बोलेंगे दोस्तों। क्योंकि मोदी जो है वो सबको मिला के है, ये सारी चीजें जो है इसका एक रूप है, वो स्वरूप है, और जिसको लड़ने के लिए हम सब आज एक हुए हैं यहां पर। और यहां पर ये हल्ला बोल, आप सब मेरे साथ बोलेंगे, अभी थोड़ी माहौल बननी चाहिए, थोड़ी जम के आनी चाहिए, हाथ उठा के हम सब बोलेंगे हल्ला बोल दोस्तों, बोल मेरी बहना, अरे बोल मेरे भाई, अरे जोर से बोलो, अरे डरता क्या है, अरे डरता क्या है, आराम से बोल, जोर से बोलो, साम्राज्यवाद पे, अरे कौमवाद पे, जातिवाद पे, अत्याचार पे, एनकाउंटर पे, जोर से बोलो, मैं भी बोलूं, तुम भी बोलो, भाजपा के ऊपर, अरे कांग्रेसियों पर, साम्राज्यवाद पे, पूंजीवाद पे, बोल मेरी बहना, बच्चे भी बोले, बूढ़े भी बोले। दोस्तों बहुत बहुत धन्यवाद। खाली एक ही आवाज जो उससे सबको डर लगता है, इस कंट्रोल रूम के मुखिया को डर लगता है, जब सारे लोग एक हो जाएं, तो मैं बोलूंगा आवाज दो, आप क्या बोलेंगे? आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो। बहुत बहुत धन्यवाद दोस्तों। इनकलाब जिंदाबाद। हमारी संघर्ष की डिजाइन का एक नमूना दोस्तों, ये मोदी ने, ये भाजपा ने किसी को नहीं छोड़ा। आज पेपर में एक इंटरव्यू है, मैं ज्यादा बात नहीं करूंगा, लेकिन उन्होंने ऐसा बोल रहे हैं कि હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ હકીકત એવી છે કે મારો બેટો એના મંત્રીને છોડતો નથી અને પ્રજાને છોડતો નથી। મંત્રી પાસે ભ્રષ્ટાચાર કરાવે અને પછી કહે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ મંત્રી એમ કહે છે કે મારા હાથમાં કઈ એવું જ નથી ભાઈ। દોસ્તો આમ તો પોતાને હિન્દુ હિત રક્ષક ગણાવે છે, પણ એણે ભ્રષ્ટાચાર માછલીઓના વેપારમાં કરી નાખ્યો। 1200 કરોડનું કૌભાંડ, આ કૌભાંડને ગુજરાત હાઈકોર્ટમાં અને અદાલતની અંદર ઉજાગર કરનાર એવા મારા સાથી ઈશાકભાઈ મારડિયાને હું વિનંતી કરીશ કે એમને કઈ રીતે છંછેડવામાં આવ્યા, અને संघर्ष की नीति नो एक जवाब कि हम किसी को छेड़ते नहीं, अगर हमें किसी ने छेड़ा तो हम उसे छोड़ते नहीं। ईसाक भाई केवी रीते आप्यो साथी ईसाक भाई। हाँ भाई हूँ आप पहली बार आयो छू मंच पर। बात ये છે કે કરપ્શનનો કેસ જે હતો, જે ભ્રષ્ટાચારનો, એ સ્ટાર્ટિંગમાં હું આ લાઈનથી દૂર હતો।
ઘણો મોટો દૂર હતો, મારા અલગ કામ જ કરતો હતો. પણ વિચાર થયો કે મછલીનો ધંધો કરું. હું ટેન્ડર ભરવાનો વિચાર કર્યો તો અમુક લોકોને પૂછ્યું કે ભાઈ ટેન્ડર ક્યારે આવે છે. એમને કીધું કે જૂન મહિનામાં આવે છે, 2007માં. એ વખતે મને વિચાર કર્યો. પછી મને થોડું સાંભળ્યું કે ભાઈ ટેન્ડર કાયદેસર નથી કરવાના, પોલિસી વિરોધ આપી દેવાના છે આ લોકો. પછી મને એમને નોટિસ જારી કરી કે ભાઈ તમે આવું કરતા નહીં, પોલિસી વિરોધ. સરકારનું ઘણું મોટું નુકસાન થશે, ગુજરાત સરકારનું. અને તમે આવું કરશો તો હું કોર્ટમાં જઈશ અને અન્ય કોર્ટમાં જઈશ, કેમ કે સરકારનું ઘણું મોટું નુકસાન થશે પોલિસી વિરોધ કામ કરશો તો. પણ આ લોકોને 6 જણો નોટિસો લખી, મુખ્યમંત્રી લખી, નાણાપ્રધાનને લખી, 6 જણો લખી હતી. પણ એ બજાઈને બી પાછી આવી. પણ જે કરવાનું તો કરી નાખ્યું. એ 400 કરોડનું નુકસાન થયું. હવે હું કોર્ટમાં ગયો, હાઈકોર્ટ ગયો, સુપ્રીમ કોર્ટમાં ગયો. પછી એ લોકો સ્ટે આવ્યા હતા સુપ્રીમમાંથી, કેન્સલ કરાયો, નવા શરૂથી ટેન્ડર કર્યા. એમાં 400 કરોડનો ફાયદો થયો. જે વસ્તુ 2 કરોડ 53 લાખમાં આપી દીધું હતું એ 400 કરોડનું કર્યું. હવે હું એમ કહું છું કે આટલું મોટું નુકસાન સરકાર જાણી જોઈને કરે, પોલિસીના વિરુદ્ધ કામ કરે, એ સરકાર સત્તા ઉપર શું કરી શકે છે? કોઈ ફાયદો કરી નથી શકતી. કારણ કે એક તો જાણ કરી છે કે તમે પોલિસી વિરુદ્ધ કામ કરી રહ્યા છો. પણ મારું કહેવું નહીં માન્યું. મને કરોડો રૂપિયા ખર્ચો કરી નાખ્યો કોર્ટમાં અને એમના સામે લડ્યો. એની બદલમાં મને બક્ષીસ આપવી જોઈએ, ગોલ્ડ મેડલ આપવી જોઈએ કે સરકારનું તમે હિસાબભાઈ ઘણો ફાયદો કર્યો છે. એની જગ્યા ઉપર મને 7 વર્ષથી હેરાન કર્યો છે. પણ આજ સુધી હું ચૂપ હતો. પણ મને ચૂપ રહેવાનું કારણ એક હતું, મને ખબર પડી કે હું કોર્ટમાં હાઈકોર્ટના પગથિયા ચડ્યો નતો, પણ એ વખતે ચડ્યો. આ ડોક્ટર ગોકુલસિંહ આ પીડિતોના કેસ લઈને ચાલી રહ્યા હતા. એકાઉન્ટના કેસ, ગોધરાકરના કેસ, એમને જોઈને મને ઈચ્છા જાગી કે ભાઈ આના માટે આ સંઘર્ષ માણસ કરે છે તો આના સાથે મારે જોડાવું જોઈએ અને અમે લડવું જોઈએ. એમના સાથે હું જોડાયો અને લડત ચાલુ કરી. પછી મને જેમ ચાલ્યો જોયું કે પીડિત કેસ કરવા કોઈ તૈયાર નતા. પહેલા 16 બુદ્ધિને કેસ કર્યો. એમાં બંજારા છે, 2-3 ઓફિસર અંદર ગયા. એ વખતે મારા સામે વાત આવી. આ ડોક્ટર ગોકુલસિંહે મને વાત કરી કે ઈશાકભાઈ તમારા માણસો કોઈ છે કે નહીં, એને રોકવો. હું રોક્યો અને એના પછી બીજા કેસમાં પોતે કરાવડાયા અને હાજર રહી અને મહેનત કરી. આ લડત લીધી ગોકુલસિંહને. હું તો શેર કરું છું આને, કારણ કે મારા સામેની વાત છે. આ માણસ જે 45 દિનથી લડ્યા છે આજ સુધી કોર્ટના અંદર, આ 7 વર્ષથી મારો પરિચય છે કે કોઈ પૈસાની લાલચ નહીં, કોઈ વસ્તુ નહીં, જાનની બી નથી પડી માણસની. અને આ લડત આપી તો મારું ફર્જ મુસલમાન લેવાનું ફર્જ નથી બનતું. હવે હું એમ કહું છું, ગુજરાતની અંદર જે બી ચાલ્યું, 1990 ચાલ્યું હોય કે 2002 ચાલ્યું હોય અને હાલ સુધી ચાલતું આવે છે. પણ હિન્દુ મુસલમાન ભાઈને જે કન્વર્ટ કરે છે, ફૂટ ડાલો, હુકુમત કરો, આ ક્યાં સુધી ચાલશે? હવે જે કરી રહ્યા છે એ તો ચાલુ જ છે. હવે આપણો આજ સુધી કોઈ વિરોધ નથી થયો. આ 2 પક્ષ ભેગા થયા છે, આખા કેન્દ્ર દેશથી હલી જવાનું છે કે આવો એકતાઈનો પંચ કદી ભેગો નહીં થાય. અને આની અંદર જે તાકાત છે, આવી તાકાત ક્યારે નહીં આવે. ભાઈ કોઈ બીના જોડે પક્ષ છે આવો, કોઈ બીના જોડે આવો પક્ષ નહીં હોય હિન્દુ મુસલમાનો ભાઈચારાનો. હવે આ ભાઈચારો છે તો તમે અમારા બચ્ચોને શું જગાડવાના, હિન્દુના બચ્ચોને શું જગાડવાના? હવે ટીવીના અંદર જગાડે આ છે, ફલવા છે. હવે આ મીડિયા એનું કામ કરી રહી છે ભાઈ. પણ મારા કહેવાનો મતલબ આ રસ્તો જશે ક્યાં? આપણે હવે નહીં જાગું તો ક્યારે જાગશું? હવે આટલા કૌભાંડ બાલ લાવ્યા, આટલા એકંદર બાલ લાવ્યા, હવે નહીં જાગું તો ક્યારે જાગશો મારા ભાઈ? આ મારા ભાઈને જ બોલાયા છે. અમદાવાદનો મારો ભાઈ શું થયા છે? કેમ કે હરેકને લાલચ છે કે મારો ધંધો ખરાબ થશે, હું સામે આવી જશું તો મારો ધંધો ખરાબ થશે. ગરીબ માણસ છે કે હું જેલમાં જઈશ તો મારું ખરાબ થશે. એના માટે કોઈ લડવા તૈયાર નથી. 2 ભેગા થઈ જાય 100% આની લડત બહાર આવી જશે અને લડવું જ જોઈએ. અને હું એમ કહું છું, આ નહીં રોકો તો ક્યાં જઈને ઉભું રહેશે? આજ સુધી એમની મહેનત ચાલુ છે. મહેનત ચાલુ ન હોય
તો મને કહો. હવે ખોલીને બોલવાની કોઈ વાત નથી. ખરેખર થાતું આવ્યું છે, જોતા આવ્યા છે, તો કોઈ કહેવા તૈયાર નથી. કેમ એમ? ક્યાં સુધી તમારી ઉંમરો શું? 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 10 પાછળ જોડી આવવાનું આવે શું? નકશો આખો ખરાબ થઈ જાય છે. એક મારા ભાઈ, તમે અને અમે હિન્દુ ભાઈ, મુસ્લિમ ભાઈ મળીને આવા માટે લડશું તો 100% રિઝલ્ટ આવશે. અગર રિઝલ્ટ ના આવે તો હું આ જગ્યા પર નહીં બોલું. પણ હિંમત રાખવી પડે, લડવું પડે, આવવું પડે સામે. એના વગર કઈ થાય નહીં. તમે કહો હું, મારા બચ્ચા, મારો ધંધો, એ ક્યાં સુધી કેટલા દિવસ સુધી આ નહીં ચાલે ભાઈ? જાગવું પડશે. ઈશાકભાઈ કોમને લઈને ઉભો થયો છે કે બેને એક કરે, તો તમે મને સાથ આપશો કે નહીં આપશો? એક બાજુ બોલો. હવે હું એમ કહું છું, આ ભટ્ટાચાર્યની વાત કરી, હું એમ કહું છું મુખ્યમંત્રીનું શું કામ છે? એક વસ્તુ મને જાણ કરી, કોઈ બિલ્ડિંગનો માલિક હોય એને હું એમ કહું કે ફલાણી જગ્યા પર બંધ પડ્યો છે, ત્યાં તમે ઇન્કવાયરી કરો. 100 માણસો રહે છે અને ઇન્કવાયરી ના કરે બિલ્ડિંગનો માલિક અને બંધ બ્લાસ્ટ થાય તો એ કેટલા માણસો મળી જાય? 100 માણસો. એનો જવાબદાર કોણ? મોદી. તો એવી રીતે આ બી છે કરપ્શનનો. હું જાણ કરી હતી અને છતાં મને કોર્ટમાં મોકલ્યો અને હું લડ્યો. ભાઈ હવે હું એમ કહું છું, ભાઈ લોકો, તમે લોકો બી આવી રહ્યા છો, મારા ભાઈ લોકો, આ લડવું જોઈએ કે નહીં લડવું જોઈએ? તમે એક જ છે, લડવું જોઈએ. ભાઈ ઊંચા નથી થતા, પાછળ ઘેર જવું છે. ભાઈ જુઓ, આ સાથી છોચી હવે તાકાત હશે મારી જોડે કેન્દ્રમાં બેસી જવું અને લડત લેશું કે માઇનોરિટીની ક્યાં વાપરો છો તમે? માઇનોરિટીની ક્યાં વાપરો છો તમે? આનો જવાબ અમે લેશું. પણ તમે હિંમત આવશો તો ભાઈ, આ જે 400 કિલો 200 કિલોમીટર આપણે આવ્યા છે, હું આ હકીકત તમારા સામે મૂકવા માંગતો હતો કે ભાઈ હું દેશકનો એકલો રહું. હવે એ શું કરી લેવાનું હતો? હું એમ કહું છું 7 વર્ષનું મને શું કરી દીધું? કાંઈ નહીં, બહાર બહાર આવશું, ખુલી તો તાકાત મળશે. લડવું જોઈએ ભાઈ. ભાઈ આજે બોલ્યો છું ભાઈ, મને 7 વર્ષથી લડી રહ્યો છું, એકલા મારે લડવાનું આ બોલવાનું થયું ભાઈ. બરાબર? હવે આ હકીકત મારી મૂકી દીધી. હવે તમે મને ટેકો આપશો તો હું લડીશ આગે. દોસ્તો, સૌની એક જ તકલીફ છે. કઈ? ભાજપ ભાજપ ભાજપ, મોદી મોદી મોદી. પછી એ ઈશાકભાઈ મારડિયા હોય, સફાઈ કામદાર હોય, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ડ્રાઈવર કંડક્ટર હોય, વિદ્યા સહાયક હોય, પોલીસ સહાયક હોય, પંચાયત સહાયક હોય, સૌને એક જ નડે છે. અને નડતરનું નિરાકરણ અને નિદાન આનાથી મોટી કઈ પંચાયત કરી શકે? એટલા માટે આપણે સૌએ સાથે મળીને કહેવું પડશે, હમ સબ હમ સબ હમ સબ હમ સબ હમ સબ. આવાજ દો, આવાજ દો. દોસ્તો, આગળ આવા જ સંઘર્ષની વાત લઈને આવી રહ્યા છે મારા સાથી કે જે કારકિર્દીની શરૂઆત તો અવકાશમાં કરવાના હતા. એમની કારકિર્દીથી કદાચ આ દેશને અવકાશમાં સફળ સંઘર્ષની વાત થવાની હતી, પરંતુ કદાચ વિધિને મંજૂર નહોતું. એમના લડાકુ સ્વભાવના કારણે આ દેશની નામી અવકાશયાની સંસ્થા પીઆરએલની અંદર એમની હાજરીમાં એક વોચમેનને
લત મારીને ઉઠાડતા જોતા એમનું હૃદય દ્રવી ઉઠ્યું અને થઈ 1980ની સાલમાં આ અનેરા અવિરત સંઘર્ષની શરૂઆત, કામદાર સંઘર્ષની શરૂઆત આ અમદાવાદ શહેરમાં. એ આજે સમગ્ર ગુજરાતમાં આગ બની ચૂકી છે. પછી તે પીઆરએલના કામદારોનો સંઘર્ષ હોય, બીએમ ઇન્સ્ટિટ્યૂટનો સંઘર્ષ હોય, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇનનો સંઘર્ષ હોય, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝનો સંઘર્ષ હોય, રિલાયન્સનો સંઘર્ષ હોય, પણ દરેક જગ્યાએ ગમે તે જગ્યાએ સંઘર્ષ હોય, ડોક્ટર મુકુલ સિન્હા હોય ને હોય. પછી એ ઝૂંપડાવાસીઓનો સંઘર્ષ હોય, પછી એ એન્કાઉન્ટરની મોદીની નીતિ સામેનો સંઘર્ષ હોય, કે પછી 2002ના રાયટ્સની અંદર આ મુસ્લિમોને જે રીતે આ ભાજપની ભાગલાવાદી કોમવાદી સરકાર દ્વારા ન્યાય કરવામાં આવ્યો એ સામેનો સંઘર્ષ હોય. ડોક્ટર મુકુલ સિન્હાએ અવિરત સંઘર્ષ સેવાઓ આપી છે. એવા સતત અવિરત સંઘર્ષ સાથી ડોક્ટર મુકુલ સિન્હાને હું વિનંતી કરીશ કે આપને બે શબ્દો કહો. नहीं दोस्तों, पीएम बनने का कोई शौक नहीं है। और ये नारा जो आप उठाते हो कि मुकुल सेना तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है, देखो एक साथ ही मछली का धंधा करने निकला था, कहां से कहां पहुंच गया आज। धंधा भी चौपट और लाल झंडा लेके घूम रहे हैं। तो दोस्तों, आज के ये हल्ला बोल मुहिम में सब साथियों को, हिंदू मुसलमान को स्वागत है, हार्दिक स्वागत है, नमस्कार है और सलाम अलैकुम है। दोस्तों, जिस विस्तार में हम लोग सब बैठे हुए हैं, आज से करीब 12 साल पहले इस विस्तार में हिंदू और मुसलमान केवल मारामारी करने आते थे एक दूसरे के प्रति। 28 फरवरी 2002 के दिन ये विस्तार संपूर्ण सुनसान था और यदि कोई हिंदू या मुसलमान यहाँ आते थे, वो दोस्ती के लिए नहीं आते थे। आपको खबर होगा ना क्या करने आते थे? एक दूसरे को काटने के लिए आते थे। लेकिन दोस्तों, 12 साल बाद जो ये दृश्य बन रहा है, क्या हम लोग 2002 का परंपरा चालू रखेंगे या जो आज एक नया परंपरा इस हल्ला बोल मीटिंग में हो रहा, इस परंपरा को हम आगे ले जाएंगे? ये आज का सवाल है, ये आज का हल्ला बोल है। दोस्तों, आज केवल तालियों के लिए नहीं दोस्तों, कुछ बातें हमें समझना बहुत जरूरी है। मीटिंग में आते हैं, भाषण देते हैं, ताली देते हैं, फिर घर चले जाते हैं दोस्तों। लेकिन मैं मानता हूं कि आज का ये जो अहम सभा है, यह कुछ बातें बहुत जरूरी है समझना। दोस्तों, हम यहां पे क्यों इकट्ठे हुए हैं? चंद दिन पहले